વર્ષના 3.5 શુભ મુહૂર્તોમાંથી એક દશેરા વિજયાદશમી આ વખતે 2 ઓક્ટોબરના રોજ છે. આ દિવસે શું કરવાથી વિશેષ લાભ થશે, કયા ખાસ મંત્રોનો જપ તમારે કરવાનો છે, શું ત્યાગવાનું છે અને સાથે જ એક ઉપયોગી સ્વાસ્થ્ય પ્રયોગ આ વિડીયોમાં તમે મેળવશો. આ દિવસે ગૃહપ્રવેશ, નવો વેપાર, વાહન ખરીદી, વિદ્યારંભ, શસ્ત્રપૂજન કે કોઈ પણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વિના કરી શકાય છે. વિજયાદશમી પોતે જ એક સંપૂર્ણ શુભ મુહૂર્ત હોય છે. ખાસ કરીને બપોર પછીનો સમય એટલે કે સાંજની સંધ્યાનો સમય ખૂબ જ ફળદાયી માનવામાં આવ્યો છે. આ સંધ્યાકાળના સમયે જેટલું પણ ધ્યાન જપ કરી શકો, પ્રસન્ન રહી શકો, મૌન રહી શકો, તેનું અનેક ગણું ફળ મળે છે. આ સમયે થોડીવાર રામ રામાય નમઃ મંત્ર, પછી ઓમ અપરાજિતાય નમઃ મંત્રની 2 માળાઓ કરો અને પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના મંત્રનો જપ કરો. આ બધા વિઘ્ન બાધાઓ દૂર કરનારા તથા વિજય અપાવનારા મંત્રો છે. દશેરાથી લઈને કોજાગરી શરદ પૂનમ સુધી ચંદ્રમાની ચાંદનીમાં વિશેષ હિતકારી રસ, હિતકારી કિરણો હોય છે. આ દિવસોમાં ચંદ્રમાની ચાંદનીનો લાભ લો, જેનાથી વર્ષભર તમે સ્વસ્થ અને પ્રસન્ન રહી શકો છો. દશેરાથી શરદ પૂર્ણિમા સુધી દરરોજ રાત્રે 15 થી 20 મિનિટ સુધી ચંદ્રમા પર ત્રાટક કરો, જેનાથી નેત્રજ્યોતિ વધે છે. દશેરાના દિવસે શું ત્યાગવું જોઈએ? દશેરાના દિવસે અડદ, મસૂર, ચણા, મધ, પારકું અન્ન, 2 વાર ભોજન, મૈથુન વગેરેનો ત્યાગ કરીને દશેરાનો પૂરો ફાયદો ઉઠાવવો જોઈએ. જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તેને બીજા સુધી શેર કરવાનું ન ભૂલશો અને સંત શ્રી આશારામજી આશ્રમ તથા સંત શ્રી આશારામજી બાપુ ગુજરાતી ચેનલ પર અમે તમારા માટે પર્વ, તહેવાર, પુણ્યદાયી તિથિઓની મહત્વપૂર્ણ માહિતી હંમેશા લાવતા રહીએ છીએ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો.